આ સાથે સમાચાર છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે, જેમાં પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનું નિવેદન સામે આવ્યું છે। ભત્રીજાના મોતના મામલે રામસિંહ રાઠવાનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું છે કે મારો ભત્રીજો ગામમાં લોકપ્રિય હતો। ગામમાં નાની ઘટના પણ મોટું રૂપ ધારણ કરે છે। તો ઈર્ષ્યાના કારણે ભત્રીજાની હત્યા કરાઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। ચૂંટણીમાં નડે નહીં એટલે પણ હત્યા કરાયાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। તો આ અંગે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનું આ નિવેદન સામે આવ્યું છે। કારણ કે બીજો કોઈ વિષય છે નહીં, એટલે ક્યાંક ને ક્યાંક એ બની શકે એવું હું માનું છું। ખરેખર શું હકીકત છે એ તો હું ગામ પહોંચીશ પછી ખબર પડશે કે આમાં આવું કામ કરવા માટે અથવા ફાયરિંગ કરવા માટેનું શું કારણ હતું। એ ગામ ગયા પછી મને પૂરેપૂરી ડિટેલથી ખબર પડશે। જેમને હત્યા કરી છે તે આરોપીઓ પકડાઈ ગયા છે, પરંતુ મુખ્ય કારણ કોઈ જૂની અદાવત લાગી રહી છે। મારી જોડે પહેલેથી આવું કંઈ કારણ હોત તો હું સમાધાન કરાવી દેત કે પછી એમને જોડે બેસાડત, પણ એવું કારણ હજુ સુધી મને મારી સામે આવ્યું નથી। પણ પોલીસની તપાસ ચાલુ છે, એટલે કયા કયા કારણો એમાં ભાગ ભજવતા હતા એ બધું જ બહાર આવશે। ગામ પીપલદી ગઈકાલના રોજ મારા ભાઈ રાઠવા કુલદીપભાઈ જામસિંગભાઈને સાંજના 9:50ની આજુબાજુ શંકરભાઈ સનજી અને અમલા રેવજી એ 2 જણ બાઇક પર આવીને મારા ભાઈને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા। શું કારણ હતું? પહેલા પણ ઝઘડો થયો? એ 2 વાર પહેલાં અમને ધમકી આપીને ગયો હતો કે સરપંચની ચૂંટણીમાં એ હારી ગયો હતો ને, ત્યારે એ ધમકી આપીને ગયો હતો કે તને હું જીવા નહીં દઉં ને મારી નાખીશ। એ મારવાના ઈરાદાથી જ આવ્યો હતો।